ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ સૌપ્રથમ વાત સાબરકાંઠાની કે જ્યાં છેતરપિંડી કરનાર 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। વડાલી પોલીસે રેડ કરી 10 આરોપીઓને દબોચી લીધા છે। માર્કેટ પ્લસ નામની એપ્લિકેશન બનાવી અને ગ્રાહકોને લાલચ આપવામાં આવી। લોકોને વધુ લાલચ વ્યાજ આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવી। વડાલીથી હાથરબા રોડ પર ગ્લોરી ફાર્મમાં તેમના દ્વારા ઓફિસ બનાવવામાં આવી હતી। 19 મોબાઈલ, રોકડ રકમ અને 2 કાર સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 7,78,000થી વધારેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો તથા 3 આરોપી સાબરકાંઠાના અને 7 આરોપી મહેસાણાના। આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી હવે પોલીસ પૂછપરછ શરૂ કરશે। રેડ કરી 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। વધુ વ્યાજ આપવાની લાલચે લોકોને ફસાવવામાં આવ્યા, છેતરપિંડીનો ભોગ બનાવાયો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, વડાલીમાં વધુ વ્યાજ આપવાની લાલચે લોકોને છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યો છે, શું અપડેટ આ મામલે? સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વડાલી પોલીસને એક બાતમી મળી હતી કે વડાલી જે હાથરા જે રોડ છે તેના પર એક ગ્લોરી ફાર્મ કરીને છે, તેમાં શેર બજારના નામે ઊંચા વ્યાજે પૈસા લઈ અને ટકાવારીમાંથી એને શેર બજારમાં કમાવાની લાલચ આપતા હતા। તેને લઈને હાલ જે પોલીસ છે તેને રેડ પાડી હતી, તેમાં 10 જેટલા આરોપીને ઝડપી પડ્યા છે। મળતી માહિતી મુજબ માર્કેટ પ્લસ એપ્લિકેશન પરથી જે છેતરપિંડી કરતા હતા અને માર્કેટ પ્લસ જે એપ્લિકેશન છે તેમાં શેર બજારમાં પૈસા રોકાણ કરવાની લાલચ આપતા હતા અને ઊંચું વ્યાજ કેમ કે જે પૈસા છે તેનું વળતર છે ઊંચું મળે તે લઈને સ્થાનિક લોકોને ઊંચા વ્યાજના નામે પૈસા ઉઘરાણી કરતા હતા અને હાલ વડાલી પોલીસે રેડ કરતા 10 થી વધુ આરોપીને ઝડપી પડ્યા છે। હાલ 19 જેટલા મોબાઈલ છે તે ઝડપી પડ્યા છે। તેની સાથે સાથે બે ગાડી છે અને તેની સાથે એક ડાયરી પણ મળી આવી છે, જેમાં સમગ્ર હિસાબ છે તે લખ્યો છે। એટલે કે હાલ તે પોલીસે 7,78,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તે સાબરકાંઠા અને તેમજ મહેસાણા અને ખેરાલુના રહેવાસી છે। 3 લોકો છે તે સાબરકાંઠાના છે અને 7 લોકો છે તે મહેસાણા જિલ્લાના ગામને કક્ષામાં રહેવાના છે। એટલે કે વડાલી પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ કરી છે અને કોર્ટમાં તેને રજૂ કરી અને વધુ તપાસ હાથ ધરી છે કે આના પાછળ બીજા કેટલા લોકોના પૈસા જે ઉઘરાણા કર્યા છે અને આની સાથે બીજા અન્ય કોઈ જિલ્લામાં પણ આ બાબતે કોઈ ચાલતી હોય એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। સંદીપ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।